હેલો ફ્રેન્ડ્સ, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે શોર્ટ ઇંગ્લિશ સેન્ટેન્સની જે સિરીઝ ચાલુ રહી છે, તો એના માટે આજે આપણે વાત કરવાની છે. આ આપણી પાર્ટ 7 છે. જો વિદ્યાર્થી મિત્રો તમે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4, પાર્ટ 5, પાર્ટ 6 આ ન જોયા હોય તો ફટાફટ તમે પ્લેલિસ્ટમાં જાઓ. ઇંગ્લિશ ગ્રામર એવું લખેલું હશે, એની અંદર તમને આ બધા વિડીયો તમને જોવા મળશે. અને હા, ખાસ મિસ આઉટ ન કરતા વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે એવા જે આપણે વર્ડ આપી છીએ એવા સેન્ટેન્સ છે જે તમને ડેઈલી રૂટીનમાં તમને યુઝફુલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે જો તમે પાર્ટ 1 થી લઈને પાર્ટ 6 ન જોયો હોય તો ફટાફટ તમે પ્લેલિસ્ટમાં જાઓ. ઇંગ્લિશ ગ્રામર લખેલું હશે, એમાં તમને ફટાફટ આ બધા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ તમને જોવા મળી જશે. અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લગભગ એડ થઈ ગયેલું હશે, તો એમાં પણ તમે ટ્રાય કરી લો, એટલે જેથી કરીને તમને ત્યાંથી પણ વિડીયો છે એ ફટાફટ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે લર્નિંગ કરવાના છે એના વિશે આજે વાત કરી. અને વિદ્યાર્થી મિત્રો, આ એવો સ્ટ્રક્ચર છે, એડવાન્સ સ્ટ્રક્ચર, કે ઘણા બધા વિદ્યાર્થીઓનામાં ઘણું બધું ગુજરાતી બેઝ ઉપર આપણે ઇંગ્લિશ શીખવવાનું છે. અંગ્રેજીમાં શું બોલશો વિદ્યાર્થી મિત્રો, આ બધાને ક્વેશ્ચન હોય છે અને આ ક્વેશ્ચન હોવો જ જોઈએ. પરંતુ હવે ટેન્શન ન લેતા, કારણ કે આપણે એવા વિડીયો ડેઈલી અપલોડ કરશું જેથી કરીને તમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકો છો. વોટ વિલ યુ સે ઇન ઇંગ્લિશ? વોટ વિલ યુ સે ઇન ઇંગ્લિશ? તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં શું બોલશો, આ ક્વેશ્ચન હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સ્પોકનના ક્લાસ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોની થોડીક ખામી રહી જાય છે. અને હા, વિદ્યાર્થીઓ ડેઈલી પ્રેક્ટિસ નથી કરતા, એટલા માટે આ થોડુંક પ્રોબ્લેમ થશે. પણ વિદ્યાર્થી મિત્રો, ડેઈલી તમારે અમુક જે વર્બ ફોર્મ હોય છે, વર્બ એટલે કે કોઈ ક્રિયા ડેઈલી તમારે પાકી કરવી પડે. ડેઈલી તમે 10 પાકી કરો તો તમારે આરામથી ઇંગ્લિશ છે એ તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે. અને વિદ્યાર્થી મિત્રો, એને ધ્યાનમાં રાખીને જ આપણે આ સેન્ટેન્સ બનાવેલા છે, કે વિદ્યાર્થીઓ છે ખાસ ક્રિયા છે એ ક્યારે ઉપયોગ કરવો એ એને ખબર પડતી નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે ટેન્શન ન લેતા, તમે ગણેશ ક્લાસીસ સાથે જોડાયેલ રહેજો. તમને આરામથી ઇંગ્લિશ સ્ટડી કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, એમાં જે આપણે વાત કરવાના છીએ, તું બોલાવીશ તો પણ એ નહીં આવે. ઘણીવાર આપણે કોકને બોલાવતા હોય છે, પરંતુ એ લોકો આવતા ન હોય છે. તેના માટે આપણે આ સેન્ટેન્સ છે કે તું બોલાવીશ તો પણ એ નહીં આવે. નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં છે, તું રડીશ તો પણ એ પાછા નહીં આવે. ઘણીવાર આપણા કોઈ સગા મિત્ર હોય છે, અને હા, આપણા અંગત વ્યક્તિઓ છે એ લોકોની ડેથ થાય છે, ત્યારે આપણે એવું વાક્ય બોલી શકીએ છીએ કે તું રડીશ તો પણ એ પાછા નહીં આવે. ઘણીવાર આપણે ક્યાંક રોકાવા ગયા હોય અને હા, ત્યારે પણ આપણને એવું લાગતું હોય છે, તો એવા પણ મિસિંગ ટાઈમમાં આ વાક્ય તમે બોલી શકો છો કે તું રડીશ તો પણ એ પાછા નહીં આવે. નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો, તું કહીશ તો પણ એ નહીં માને. ઘણીવાર આપણે છોકરાઓની ટેવ હોય છે કે નાના નાના છોકરા છે એ ઘણા બધા તોફાની હોય છે. આપણે એને વારંવાર કહેતા હોય છે કે ભાઈ તમે ગલીમાં ક્રિકેટ ન રમો, છતાં પણ એ લોકો ગલીમાં ક્રિકેટ રમે અને કેટલાયના કાચ તોડી અને ફોડી નાખે છે. તો તું કહીશ તો પણ એ નહીં માને. તો ઘણા બધા આવા ચિલ્ડ્રન હોય છે, એટલા માટે. નેક્સ્ટ સેન્ટેન્સ, તું એને માફ કરીશ તો પણ એ નહીં સુધરે. તું એને માફ કરીશ તો પણ એ નહીં સુધરે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે વાત કરી કે ઘણા બધા એવા લોકો ખૂબ તોફાની હોય છે, અને ઘણા લોકો અવિશ્વાસુ માણા હોય છે કે આપણે એને ઘણી વાર વારંવાર માફ કરી છે પણ એ સુધરે નહીં. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બધા સેન્ટેન્સ એવા છે કે જે તમને એડવાન્સ સ્ટ્રક્ચરમાં સમજાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, પહેલા વહેલા આપણે શરૂઆત જોઈ કે આ સેન્ટેન્સને આપણે કઈ રીતે કોમન વર્ડ આવે છે. તો અહીંયા એક કોમન વર્ડ પહેલા આપણે એક જે ગ્રીન અક્ષરથી લખ્યું છે એ હું સમજાવી દઉં કે તું કઈ ક્રિયા કરીશ તો પણ એ નહીં કરે. ઘણીવાર આપણે એને કહેતા હોય કે તું આ કર, છતાં પણ એ લોકો કરતા નથી. જો કરે છે તો વિલ આવશે, અને નથી કરતા, ના પાડે છે તો વિલ નોટ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો, હકાર વાક્ય નકાર વાક્ય બંને સેન્ટેન્સ હું તમને સાથે સાથે કરાવી દઈશ. ઇવન ઇફ યુ અને વિદ્યાર્થી મિત્રો, તમને જે નીચે આપેલું છે એનો ઉચ્ચાર પણ આપેલો છે. ઇવન ઇફ યુ પછી અહીંયા વર્બ લેવાનો છે, એટલે એક ક્રિયા આવશે, ત્યાર પછી સબ્જેક્ટ આવશે, પછી વિલ નોટ આવશે,
સબ્જેક્ટ પછી વિલ નોટ અને હા ત્યાર પછી આવશે વર્બ, તો વળી પાછી ક્રિયા આવશે. તો આ સેન્ટેન્સ છે આજે આપણે એડવાન્સ સ્ટ્રક્ચરમાં ગયા છીએ, બે વાર ક્રિયા આવશે, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણો પાર્ટ 7 છે એટલા માટે. તો બે ક્રિયા કઈ રીતે હોઈ શકે છે, વધુ માહિતી માટે આપણે એક્ઝામ્પલ જોશું વિદ્યાર્થી મિત્રો. જો એક્ઝામ્પલ તમને કરાવીશ એટલે આરામથી તમને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ હવે આપણે તમારી સમક્ષ મેં અત્યારે એક્ઝામ્પલ રાખેલા છે. એક્ઝામ્પલની તમે વારે વારે પ્રેક્ટિસ કરો તો આરામથી તમને ઇંગ્લિશ બોલતા આવડશે. જો તું એને બોલાવીશ, જો તું એને બોલાવીશ તો એ આવશે. તો જો અહીંયા આપણે કોમન સેન્ટેન્સ લીધું છે, જો તું એને બોલાવીશ, તો જોને આપણે ઇંગ્લિશમાં કહેતા હોય ઇફ, અને તું અથવા તમારા માટે આવશે યુ. તો ખાસ યાદ રાખજો, યુ કોલ હિમ, બોલાવવું ને આપણે કહેવાશે કોલ, અને હા સામેવાળો પર્સન હોય છે એના માટે આપણે છોકરો છે એટલે હિમ કહેશું. ઇફ યુ કોલ હિમ. પછી હી વિલ કમ, તો એ આવશે. તો જો અહીંયા ભવિષ્ય કાળ બતાવે છે એટલા માટે હી વિલ કમ. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ સેન્ટેન્સ જે ઇન સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, એને મેં નેગેટિવમાં ફેરવ્યું છે. જો તું એને બોલાવીશ, જો તું એને બોલાવીશ તો પણ. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તો પણ આપેલું છે, અહીંયા માત્ર ખાલી તો શબ્દ હતું અને અહીંયા તમને તો પણ આપેલું છે, એ નહીં આવે. જો તું એને બોલાવીશ તો પણ એ નહીં આવે. તો આનું ઇંગ્લિશ થશે વિદ્યાર્થી મિત્રો તો પણ છે, તો અહીંયા આપણે પેલા ઇવન ઇફ લેશું, કારણ કે તો અને પણ હોય ત્યારે ઇવન ઇફ આવશે. ઇવન ઇફ યુ કોલ હિમ, ઇવન ઇફ યુ કોલ હિમ હી વિલ નોટ કમ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જ વસ્તુ બદલી છે, આગળ ઇવન આવેલું છે અને લાસ્ટમાં જે આપણે વિલ પછી નોટ આવેલું છે, કારણ કે નહીં આવે એટલા માટે. તો ખાસ આનો બોલવાની પ્રેક્ટિસ કરજો. ઇવન ઇફ યુ કોલ હિમ, ઇવન ઇફ યુ કોલ હિમ હી વિલ નોટ કમ, ઇવન ઇફ યુ કોલ હિમ હી વિલ નોટ કમ. જો તું એને બોલાવીશ તો પણ એ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના સેન્ટેન્સની તમે વારે વારે રીડિંગ કરજો, અને હા આ ટાઈપના સેન્ટેન્સ જો તમને બોલતા આવડી જશે તો તમને ઘણો બધો બેનિફિટ થશે. જો તું એને કહીશ, જો તું એને કહીશ તો પણ એ નહીં માને, જો તું એને કહીશ તો પણ એ નહીં માને. તો અહીંયા પણ આપણે તો પણ છે, તો પણ હોય ત્યારે ઇવન ઇફ આવશે. ઇવન ઇફ યુ ટેલ હિમ, કહેવું ને અંગ્રેજીમાં થશે ટેલ, ટેલ એટલે કહેવું. ઇવન ઇફ યુ ટેલ હિમ હી વિલ નોટ બિલીવ. તો માનવું ને અહીંયા કહેવાશે બિલીવ, અથવા વિશ્વાસ હોય તો પણ આપણે કહી શકીએ છીએ, અથવા માનવું શબ્દ હોય ત્યારે બિલીવ શબ્દ લેવાનો છે. જો તું એને કહીશ તો પણ એ નહીં માને, ઇવન ઇફ યુ ટેલ હિમ હી વિલ નોટ બિલીવ. નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી, જો તું સાબિત કરે, જો તું સાબિત કરે તો પણ એ સહેમત નહીં થાય. ઘણીવાર આપણે ઘણા વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે આપણે સાબિતી કરો, પણ એ લોકો તોય સહેમત થતા નથી. એટલે સહેમત એટલે અગ્રી નથી થતા આપણી સાથે, અને સાબિતને અહીંયા અંગ્રેજીમાં કહેવાશે પ્રૂવ. તો ખાસ યાદ રાખજો, તો પણ છે એટલે યાદ રાખશું, તો પણ હોય ત્યારે હંમેશા ઇવન ઇફ આવશે. ઇવન ઇફ યુ પ્રૂવ ઇટ, ઇવન ઇફ યુ પ્રૂવ ઇટ્સ. પછી હી વિલ નોટ અગ્રી વિથ યુ, હી વિલ નોટ અગ્રી વિથ યુ. જો તું સાબિત કરે તો પણ એ સહેમત નહીં થાય. એનું ઇંગ્લિશ વિદ્યાર્થી મિત્રો તમે 2 થી 3 વાર બોલજો. ઇવન ઇફ યુ પ્રૂવ ઇટ્સ હી વિલ નોટ અગ્રી વિથ યુ. નેક્સ્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો, જો તું એને માફ કરીશ, જો તું એને માફ કરીશ તો પણ એ નહીં બદલાય, જો તું એને માફ કરીશ તો પણ એ નહીં બદલાય. તો અહીંયા તો પણ વાળું વાક્ય છે. ઇવન ઇફ યુ ફોરગીવ, વિદ્યાર્થી મિત્રો માફ કરવું છે એટલે એને કહેવાશે ફોરગીવ. ઇવન ઇફ યુ ફોરગીવ હિમ હી વિલ નોટ ચેન્જ, હી વિલ નોટ ચેન્જ, છતાં પણ એ બદલશે નહીં. તો ખાસ યાદ રાખવાનું છે, ઇવન ઇફ યુ ફોરગીવ હિમ, તો વિદ્યાર્થી મિત્રો હિમ શબ્દની સાથે જ આવશે. ઇવન ઇફ યુ ફોરગીવ હિમ હી વિલ નોટ ચેન્જ, જો તું એને માફ કરીશ તો પણ એ બદલાય નહીં અથવા બદલશે નહીં. નેક્સ્ટ સેન્ટેન્સ, જો તું રડીશ, જો તું રડીશ તો પણ એ પાછા નહીં આવે, જો તું રડીશ તો પણ એ પાછા નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર કોઈ લોકો આપણે મિસિંગ કરતા હોય છે ત્યારનો આ સેન્ટેન્સ છે. ઇવન ઇફ યુ ક્રાય, ઇવન ઇફ યુ ક્રાય હી વિલ નોટ કમ બેક,
ઇવન ઇફ યુ ક્રાય હી વિલ નોટ કમ બેક. જો તું રડીશ તો પણ એ પાછા નહીં આવે. અને વિદ્યાર્થી મિત્રો આ જે સેન્ટેન્સ છે ને બીજી રીતે પણ તમે લખી શકો છો, તો એ પણ ખાસ યાદ રાખજો. એને પણ લખાશે ઇવન ઇફ યુ ક્રાય, તો સેમ સેન્ટેન્સ રહેશે ઇવન ઇફ યુ ક્રાય હી ઇઝ. જો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા હી પછી ઇઝ લઈ શકો છો, પછી નોટનું નોટ મૂકવાનું છે, ત્રીજું સ્થાન છે, અને ગોઈંગ ટુ કમ બેક. તો આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ જે મોડર્નમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો. અને તો વિદ્યાર્થી મિત્ર અહીંયા આપેલું છે તમને, જો તું રડીશ તો પણ એ પાછા નહીં આવે. ઇવન ઇફ યુ ક્રાય, ઇવન ઇફ યુ ક્રાય હી ઇઝ નોટ ગોઈંગ ટુ કમ બેક. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના સેન્ટેન્સ છે એ તમારે ડેઇલી જો વોચિંગ કરવા હોય છે અને આ ટાઈપના સેન્ટેન્સ શીખવા હોય છે તો તમારે અમારી સાથે બન્યા રહેવું પડશે. અને જે વિદ્યાર્થી મિત્રો હજી ફર્સ્ટ ટાઈમ ચેનલ પર આવે છે તો ફટાફટ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો અને અમારી સાથે જોડાઈ જાઓ. અવનવા આપણે ઇંગ્લિશના સેન્ટેન્સ તમને ડેઇલી જોવા મળશે. અને આ વિદ્યાર્થી મિત્રો હવે ટૂંક સમયમાં આપણે વાર્તાની અથવા સ્ટોરીની પણ આપણે પ્રેક્ટિસ કરાવશું, એટલે જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે એકવાર સ્પીકિંગ છે એ ડેઇલી કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ તમે લાઇક કરજો અને શેર કરજો, અને બીજા વિદ્યાર્થીઓને પણ સાથે મેક્સિમમ શેર કરવાનો છે, એટલે જેથી કરીને એમને પણ ઇંગ્લિશ આવડી જાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ. અને વિદ્યાર્થી મિત્રો જે લોકોએ આપણું ઇન્સ્ટા અકાઉન્ટ જ્યારે જોઈન્ટ ન કર્યું હોય તો ફટાફટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઇન્સ્ટા આઈડી છે એમાં પણ તમે જોઈન્ટ થઈ જજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.